हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અત્યારે એક સરસ મજાની વેકન્સી બહાર પડેલી છે ડિપ્લોમા એન્જિનિયર વિદ્યાર્થી મિત્ર માટે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે એમના માટે, બરાબર। અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 3 ની આ પોસ્ટ છે એનો મેં વિડિયો તો બનાવી દીધો છે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। આ વિડિયોની અંદર આપણે એના સિલેબસ વિશે ચર્ચા करशुं, बराबर। सौथी पहला आपणे एक्जाम पद्धति परीक्षा पद्धति जोई लईए के भाई तमारुं पेपर कई रीतना रहेवानुं छे। टोटल तमारुं पेपर छे 210 मार्कनुं। GSSB ની અંદર 210 मार्कनुं पेपर होय छे। एमां पार्ट ए અને पार्ट बी બે पार्ट होय छे, बराबर। पेपर एक ज दिवसे एक ज समय होय छे पण બે पार्ट पाडेला होय छे। હવે पार्ट ए ની અંદર તમે જુઓ तो કે એની અંદર मैथ्स होय छे 30 मार्कनुं અને रीजनिंग 30 मार्कनुं, એટલે पार्ट ए टोटल 60 मार्कनुं होय छे, बराबर। मैथ्स અને रीजनिंग छे 30 मार्कनुं पूछाતું હોય એટલે 60 मार्क તમારે થયા ઈ કેના થયા तो के भाई तमारा पार्ट ए नी अंदर, ओके। पछी पार्ट बी नी बात करिए तो एनी अंदर भारतनुं बंधारण, वर्तमान प्रवाह, गुजराती अने अंग्रेजी कॉम्प्रिहेन्शन, बराबर। आ बधुं थईने 30 मार्कनुं तमने पूछाय छे, बराबर। भारतनुं बंधारण आवी जशे, वर्तमान प्रवाह आवी जशे, गुजराती आवी जशे, अंग्रेजी कॉम्प्रिहेन्शन थईने टोटल 30 मार्कनुं तमने पूछाशे। અને ત્યાર પછી ટેકનિકલ, બરાબર, સંબંધિત વિષય ટેકનિકલ એટલે કે ભાઈ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં જેટલું પણ ભણવાનું આવે છે સિલેબસ આપણને ઈ લોકોએ આપેલો છે એ પ્રમાણે ટોટલ તમારે 120 માર્કનું પૂછાશે। સંબંધિત વિષય એટલે 120 માર્કનું, 120 ને 30 એટલે અહીંયા થઈ ગયા। પાર્ટ બી છે ઈ 150 માર્કનો છે અને 150 વત્તા અહીંયા 60 એટલે તમે ગણતરી કરશો એટલે ટોટલ 210 માર્કનું તમારું પેપર બન્યું, બરાબર। 210 માર્કમાં તમને 180 મિનિટ સમય આપવામાં આવશે એટલે કે 3 કલાકનો તમને સમય આપવામાં આવશે। पेपर तमारू छे ई CBRT मुजब એટલે કે આપણે જેને આપણે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ કહીએ છીએ એના મુજબ તમારું પેપર લેવાનું છે, બરાબર। હવે પોઈન્ટ 25 છે એ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, ઓકે। એટલે કે ભાઈ આપણો મેઈન વસ્તુ કોઈ આન્સર ખોટો પડે છે તો પોઈન્ટ 25 નેગેટિવ થશે। 4 ક્વેશ્ચન ખોટા પડે તો 1 માર્ક આપણો નેગેટિવ થઈ જાય, બરાબર। ભાષાની વાત કરીએ તો કે ભાઈ અંગ્રેજી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં તમારું પેપર હશે। એક જો ગુજરાતી હશે એ ખાલી ગુજરાતીમાં હશે ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશમાં હશે, બાકી બધું પેપર આખું જે છે संबंधित विषय की बात करो भारत बंधारण, वर्तमान प्रवाह, मैथ्स, रीजनिंग बधु गुजराती और इंग्लिश बंने लैंग्वेज नी अंदर तमारू पेपर आवशे, बराबर। એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે, આપણા માટે સારું કહી શકાય ભાઈ ટેકનિકલ છે એ પણ ગુજરાતી ની અંદર આવશે, બરાબર। તો એટલે કે આપણા માટે વધારે બેનિફિટ કહી શકાય કે ટેકનિકલ ની અંદર એવું કીધેલું છે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજ માં આવશે, ઓકે। એટલે આ તમારી પરીક્ષા પદ્ધતિ થઈ, આ પ્રમાણે તમારું પેપર હશે। ટોટલ 210 માર્ક નું તમારું પેપર રહેવાનું છે। હવે વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ રીઝનિંગ માં શું પૂછાશે, મેથ્સ માં શું પૂછાશે, બરાબર। ત્યાર પછી ટેકનિકલ ની અંદર, ઓકે ઓકે फ्रेंड्स। तो સૌથી પહેલા તમે અહીંયા 30 માર્ક નું રીઝનિંગ છે, બરાબર, જેને આપણે ગુજરાતીમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન થી ઓળખવામાં આવે છે। 30 માર્ક નું રીઝનિંગ તમને પૂછાશે તો એના તમને અહીંયા સિલેબસ દેખાતો હશે। સૌથી પહેલા છે ઉંમર સંબંધિત પ્રશ્નો, બરાબર, એટલે ઉંમર આધારિત પ્રશ્નો તમને પૂછાવાના છે। ત્યાર પછી વેન ડાયાગ્રામ, વેન આકૃતિ આધારિત પ્રશ્નો તમને પૂછાશે। ત્યાર પછી તમે જો દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, બરાબર। દ્રશ્ય આધારિત એટલે કે ભાઈ 3 તમને ડાયાગ્રામ આપેલા હોય પછી એમ કહે કે આના પછી ચોથા નંબરની ડાયાગ્રામ કઈ આવશે, બરાબર। અથવા તમને 4 ડાયાગ્રામ આપી હોય તમને એમ કહે કે આમાંથી એક ડાયાગ્રામ અલગ કઈ પડે છે, એવા જે આકૃતિ ઉપર આધારિત જે ક્વેશ્ચન હોય છે એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર। ત્યાર પછી લોહીના સંબંધિત વિષયક પ્રશ્નો, બરાબર। લોહીના સંબંધમાંથી આ તો મોસ્ટ આઈએમપી રીઝનિંગ નો ટોપિક છે, બરાબર। લોહીના સંબંધ એટલે કે જેને આપણે બ્લડ રિલેશન કહીએ છીએ એમાંથી ક્વેશ્ચન પૂછાશે। પછી તાર્કિક અંકગણિત, બરાબર। તાર્કિક અંકગણિત ની અંદર તમે જુઓ તો આની અંદર સિરીઝ ને એ બધું આવી જશે, બરાબર। જે નંબર સિરીઝ છે, આલ્ફાબેટિક સિરીઝ છે, પછી તમને કઈક સિરીઝ આપેલી વચમાં સરવાળો, ગુણાકાર ને ભાગાકાર ને એવું બધું જે કરવાનું હોય છે, બરાબર। એ આની અંદર એ મતલબ કે સરવાળાની જગ્યાએ પછી તમારે નિશાની બદલાવાની થાય, એ બધું રીઝનિંગ ની અંદર આવી જાય તો એ બધું તમારે આની અંદર કવર થશે। ત્યાર પછી માહિતીનું અર્થઘટન, બરાબર, એટલે એમાં ચાર્ટ, આલેખ અને કોષ્ટક તમને આપેલું છે। એટલે તમને કોઈ પણ એક ચાર્ટ આપેલો હોય અથવા કોઈ પણ એક આપણે કોષ્ટક આપેલું હોય એના પ્રમાણે તમારે છે ને 3-4 ક્વેશ્ચન હોય તો ઈ ક્વેશ્ચનના આન્સર તમારે દેવાના થાય, બરાબર। અને છેલ્લે છે માહિતીની પર્યાપ્તતા, ઓકે। માહિતીની પર્યાપ્તતા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક જ મિનિટ, ડેટા સફિશિયન્સી, બરાબર। ડેટા સફિશિયન્સી એટલે તમને કોઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હોય પછી એની નીચે પાછા બે સ્ટેટમેન્ટ, મતલબ કોઈ એક ક્વેશ્ચન પૂછ્યો હોય પછી બે સ્ટેટમેન્ટ આપેલા હોય પછી 4 ઓપ્શન હોય કે ઓપ્શન નંબર A પર્યાપ્ત છે, ઓપ્શન નંબર B પર્યાપ્ત છે કે પછી ઓપ્શન 1 2 બંને પર્યાપ્ત છે અને ઓપ્શન 1 2 બંને પર્યાપ્ત નથી, બરાબર। આવી રીતના કંઈક ક્વેશ્ચન આવતો હોય તો ડેટા સફિશિયન્સી ની અંદર આવતા હોય છે। એટલે રીઝનિંગ છે ઈઝી પાર્ટ છે, 30 માંથી સારો એવો આપણે સ્કોર કરી શકીએ છીએ। અને એ ઉપરાંત અત્યારે હમણાં ઘણી GSSB ની એક્ઝામ લેવાયેલી છે તો એના જૂના પેપરના ઘણી બધા એકેડમીએ સોલ્યુશન કરાવેલા છે, તો એ સોલ્યુશનના વિડિયો જોઈ અને થોડુંક રીઝનિંગ પ્રોપર કરો
તો 30 માંથી 25 સુધી આરામથી તમે ખેંચી શકો એમ છો. 25 થી વધારે પણ આવી શકે છે, બરાબર, પણ આપણે એક બેઝિક આંકડો રાખીએ છીએ કે ભાઈ 25 સુધી આરામથી તમે કવર કરી શકો એમ છો રીઝનિંગ ની અંદર. જો રોજ તમે થોડીક પ્રેક્ટિસ કરો ને તો, કારણ કે રીઝનિંગ એટલું બધું અઘરું હોતું નથી. સ્કોરિંગ વિષયની અંદર છે ને રીઝનિંગ આવે છે, બરાબર. તો એટલે આ આપણા માટે એક સારામાં સારા, મતલબ એમ કહી શકાય કે ભાઈ ઓછા ટાઈમની અંદર સારો સ્કોર કરી શકાય એવો સબ્જેક્ટ આપણે રીઝનિંગ કહી શકાય, બરાબર. ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ છીએ તો કે મેથ્સ ની વાત કરીએ. મેથ્સ ની અંદર એટલે આમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ લખેલું છે, 30 માર્કનું આપણું મેથ્સ પૂછાય છે, બરાબર. તો હવે એની અંદર તમે જુઓ તો કે ભાઈ નંબર સિસ્ટમ છે, એટલે નંબર સિસ્ટમ માંથી ક્વેશ્ચન આવી શકે છે, બેઝિક એના જે હોય છે. પછી સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જીબ્રા, બરાબર, એટલે જેને આપણે ભાગુ સમાનો નિયમ, સાદું રૂપ ને એવું બધું કહેવામાં, બીજગણિત કહેવામાં આવે છે, એ કીધેલું છે, બરાબર. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, બરાબર. સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી પહેલા નહોતા પૂછાતા, હવે ક્વેશ્ચન પૂછાવા માંડ્યા છે, તો એ સારા છે, બરાબર. ઈઝી ચેપ્ટર છે, વ્યવસ્થિત તમે જૂના પેપર જોઈ લેશો ને, કારણ કે ઘણા બધા પેપર લેવાયેલા છે, તમે જનરલી 4-5 પેપર કવર કરી લો તો તમને આઈડિયા આવી જાય, બરાબર. પછી સરેરાશ, બરાબર, જેને આપણે એવરેજ કહીએ છીએ, તો એવરેજ માંથી સરેરાશ માંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. અને ઘણી વખત ઉંમર સંબંધી પ્રશ્નો સરેરાશ માંથી ઘણી વખત આવતા હોય છે. પછી ટકાવારી છે, નફો ખોટ છે, ગુણોત્તર પ્રમાણ છે, બરાબર, ભાગીદારી છે. આ બધા એવા ક્વેશ્ચન, એવા ટોપિક છે જે ફરજિયાત પૂછાય જ છે, બરાબર. ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, બરાબર. વર્ક અને ટાઈમ જેને આપણે કહીએ છીએ, સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ, સમય, ઝડપ અને અંતર, બરાબર. ત્યાર પછી કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. એટલે આ ટોટલ 11 ટોપિક તમને આપી દીધા છે, આમાંથી તમારા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો સેમ પાછું હું તમને એ જ કહું છું કે જે જૂના પેપર્સના સોલ્યુશન તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કયા લેવલની તૈયારી કરવાની છે, બરાબર. તો મેથ્સ તમારું સારું હોય તો તમે સારામાં એવો સારો સ્કોર મેથ્સ ની અંદર કરી શકો છો, અને ડેઈલી પ્રેક્ટિસ કરશો તો મેથ્સમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. એટલે મેથ્સ અને રીઝનિંગ પાર્ટ એ છે, એ આમ જોવા જઈએ તો ભાઈ આપણે રોકડા માર્ક કહી શકાય, બરાબર. રીઝનિંગ તો ઈઝી છે, પણ જો મેથ્સમાં તમે થોડી ઘણી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લો તો તમને કઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે ડેઈલી તમારે થોડી 10 જનરલી તમે જુઓ રોજના 10 દાખલાની પ્રેક્ટિસ કરો તો 30 દિવસના 300 થાય, બરાબર. તો એ પ્રમાણે તમારી જ્યાં સુધી માનો કે 100 દિવસે પછી કે જેટલા દિવસે પરીક્ષા આવે તો એ પ્રમાણે તમારે ગણતરી કરતું જવાનું થાય. ઓકે, તો એ પ્રમાણે ટોપિક વાઇઝ તમે તૈયાર કરો તો તમને ક્યાંય વાંધો ન આવે, પ્રોપર તમે. અને પેપરને જ પેલા આપણે રેફરન્સ લેવાનું છે, બરાબર. પેપરના જ દાખલા પેલા ગણતરી કરવાના, એટલે આપણે વાંધો ના આવે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી પાર્ટ બી ની અંદર આપણે જોઈએ તો એની અંદર તમારે 10 ગુણનું ભારતનું બંધારણ એ લોકોએ કહી દીધું, એટલે 30 માર્કનું જે છે, બરાબર. એમાં જે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ની વાત કરી છે, તો એમાં 10 માર્કનું ભારતનું બંધારણ તમને કીધેલું છે. એની અંદર તમને જુઓ ટોપિક તમને આપેલા છે, ભારતનું બંધારણનું આમુખ, પછી મૂળભૂત હકો, પછી રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારણા, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકારને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ, બરાબર. એટલે આટલું તમને છે ને ભારતના બંધારણમાંથી પૂછવાનું છે, બરાબર. તો બેઝિક લેવલનું ભારતનું બંધારણ તમે તૈયાર કરી લો તો આમાંથી 10 માર્ક તમે સ્કોર કરી શકો છો, બરાબર. જૂના પેપર પાછું હું કહું છું, જૂના પેપરને ખાસ રેફરન્સ લઈને એ પ્રમાણે તૈયારી કરશું તો આમાં આપણને ઘણો બધો બેનિફિટ થઈ જશે, બરાબર. ત્યાર પછી તમે જો વર્તમાન પ્રવાહમાં તો આપણને બધાને ખબર છે કરંટ અફેર્સ છે, તો એમાં પ્રાદેશિક છે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, 10 ગુણના તમારે કરંટ અફેર્સ પૂછવાનું છે, બરાબર. અને છેલ્લે ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનની 5 ગુણનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન, 5 ગુણનું જે છે, બરાબર, 5 માર્ક્સનું આપણું ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન આવશે, બરાબર. એટલે પેરેગ્રાફ હશે ને એમાંથી આપણે આન્સર લખવાના થશે, 5-5 માર્કનું ગુજરાતી ને ઇંગ્લિશ રહેશે, બરાબર. એટલે આ જે છે એ 30 માર્કનું તમારું કવર થયું. બેઝિક રીતે તમે તૈયાર કરો ને, બરાબર, તો તમને વાંધો ના આવે. કરંટ અફેર્સ આપણે જોઈ લેવાનું 3-4 મહિનાનું એવી રીતના, તો આપણને વાંધો ન આવે. જે કંઈ પણ નવી ઘટનાઓ બનતી હોય, બરાબર, જેમ કે ભાઈ આપણને ખબર છે ઓલિમ્પિક છે, ખેલમાં કુંભમાંથી ખેલ છે, બરાબર, પછી પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કઈ કઈ જગ્યાએ જાય છે, એવા બધામાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો એ બધા પ્રોપર આપણે તૈયાર કરી લઈએ તો એમાંથી આપણને સ્કોર થઈ શકે એમ છે, બરાબર. ભારતના બંધારણમાં જેમ મેં તમને કીધું પ્રમાણે બેઝિક લેવલનું તમે તૈયાર કરી લો તો વાંધો ના આવે, બરાબર. અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં તો જૂના પેપર જ જોવા પડે, એના પ્રમાણે તમે આન્સર જોઈ લો તો વાંધો ના આવે, બરાબર. હવે એના પછી આપણે જોવાનું છે શૈક્ષણિક લાયકાત ને, બરાબર, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા વિષય, એટલે કે આપણું ટેકનિકલ 120 માર્કનું જે છે એ ટેકનિકલ આપણું પૂછાવાનું છે, બરાબર. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા હવે હું આખો સિલેબસ ડિટેલ સિલેબસ
નથી હું બોલતો જતો, બરાબર. મેઇન આપણા જે ટોપિક છે ને એ હું ડાયરેક્ટ બોલતો જાઉં છું. ઇલેક્ટ્રિકલ જનરેશન સિસ્ટમનો પરિચય, ઇલેક્ટ્રિકલ જનરેટર સિસ્ટમનો પરિચય, 10 પ્રશ્નો 10 ગુણ છે. એટલે એનો મતલબ જનરેશન આવી ગયું આપણી પાસે, બરાબર. તો કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, સોલાર છે, વિન્ડ છે, આ બધું આપણે તૈયાર કરવાનું થાય, બરાબર. એનું પછી આપણે જે લોડ ફેક્ટર અને એના જે ઇક્વેશન્સ છે એ બધું આની અંદર, ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન આની અંદર જ કવર થઈ જાય, બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર. ઇલેક્ટ્રિકલ સર્કિટ એટલે આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ આની અંદર કવર થાય છે. 10 ગુણ 10 પ્રશ્નો છે. સિંગલ ફેઝ એસી સિરીઝ સર્કિટ, સિંગલ ફેઝ એસી સમાંતર સર્કિટ, 3 ફેઝ સર્કિટ, બરાબર. એ બધું તમને આની અંદર આપેલું છે. એટલે આપણું આખું બેઝિક ઇલેક્ટ્રિકલ 10 માર્ક ની અંદર કવર થઈ જાય છે. પછી ઇલેક્ટ્રિકલ મોટર અને ટ્રાન્સફોર્મર, બરાબર. હવે ઇલેક્ટ્રિકલ મોટર અને ટ્રાન્સફોર્મરમાં જો ડીસી જનરેટર, ડીસી મોટર, 3 ફેઝ ઇન્ડક્શન, આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર, બરાબર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, એ બધું આની અંદર કવર થઈ જશે. પછી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, તો કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ની અંદર તમે જુઓ તો કે ભાઈ કંડક્ટર થી શરૂઆત થાય, મિકેનિકલ પેરામીટર્સ, બરાબર. એટલે કંડક્ટર કયા કયા પ્રકારના આપણે કંડક્ટર યુઝ કરીએ છીએ, પછી પોલ, પછી ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર ની અંદર સ્ટ્રિંગ એફિશિયન્સી, પછી સેગ, બરાબર. ત્યાર પછી આરએલસી પેરામીટર છે, ટ્રાન્સમિશન લાઇન એફિશિયન્સી, વોલ્ટેજ રેગ્યુલેશન, એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન આવી જાય, બરાબર. એના પછી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે ડિસ્ટ્રીબ્યુશન ની અંદર તો કે આપણે એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. તો અલગ અલગ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસ મેઇન શું કામ કરે છે, બરાબર. એ બધું એમાંથી તમને આવી જાય, અલગ અલગ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પછી એચવી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન છે, એ પણ તમને પૂછાઈ શકે છે. ફરાન્ટી ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, બરાબર, પ્રોક્સિમિટી ઇફેક્ટ, સ્કિન ઇફેક્ટ, આ બધી ઇફેક્ટમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ આપણે તૈયાર કરવાનું થશે. પછી ઇન્ડક્શન, સિંક્રોનસ અને સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. ઇન્ડક્શન મોટર આપણી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર, સિંક્રોનસ જનરેટર એટલે કે અલ્ટરનેટર થઈ ગયું. એના 10 ગુણ અલગથી 10 ગુણ કીધેલા છે, બરાબર. પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ ના મૂળભૂત સિદ્ધાંતો, એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ થી શરૂઆત થઈ, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ ના ઉપકરણો, થાઇરિસ્ટર, ફેમિલી ઉપકરણો, થાઇરિસ્ટર, ટર્ન ઓન અને ટર્ન ઓફ મેથડ, આ બધું તમારે કમ્પ્લીટ કરવાનું થશે 10 માર્ક ની અંદર, બરાબર. એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ તૈયાર કરવાનું થશે. માઇક્રો કંટ્રોલર અને એપ્લિકેશન, બરાબર. માઇક્રો કંટ્રોલર અને એપ્લિકેશન ની વાત કરો તો માઇક્રો કંટ્રોલર નો પરિચય, 8051 નું આર્કિટેક્ચર, બરાબર. એની એસેમ્બલી લેંગ્વેજ, પ્રોગ્રામિંગ માંથી 10 પ્રશ્નો તમને પૂછાઈ શકે છે, બરાબર. આમાં તમે જુઓ ને જૂના પેપર અથવા તમે બેઝિકલી આપણને ખબર છે કે ભાઈ પિન ડાયાગ્રામ માંથી, ત્યાર પછી આપણે ટ્રેપ માંથી ને એમાંથી અલગ અલગ જે આવતા હોય છે ને ક્વેશ્ચન, ઈ વ્યવસ્થિત તૈયાર કરી લો તોય તમારે વાંધો ના આવે. પછી વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ માપન એટલે કે મેઝરમેન્ટ આવી ગયું એની અંદર, બરાબર. તો મેઝરમેન્ટ ની અંદર તો કે ભાઈ બેઝિક મેઝરમેન્ટ, બરાબર. ત્યાર પછી તમે જુઓ પાવર મેઝરમેન્ટ માંથી ક્વેશ્ચન આવતા હોય છે. પાવર મેઝરમેન્ટ માંથી 2 વોટ મીટર મેથડ છે, એમાંથી ઓલા પાવર ફેક્ટર વાળા ક્વેશ્ચન આવતા હોય છે. સીઆરઓ લખેલું છે, બરાબર. સર્કિટ અલગ અલગ તમને એનર્જી મેઝરમેન્ટ ને એ બધું આપેલું. તો એમાં તમે જુઓ મૂવિંગ આઈન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ માંથી ને એમાંથી પણ ક્વેશ્ચન તૈયાર કરી શકો છો, બરાબર. પછી તમને કીધું છે નવીનીકરણ ઉર્જા પાવર પ્લાન્ટ, એટલે એમાં સોલાર ને હાઇડ્રો, સોલાર છે, પછી વિન્ડ પાવર પ્લાન્ટ છે, બરાબર. હાઇડ્રો પાવર પ્લાન્ટ આની અંદર આપી દીધા છે, તો એ પણ તમે તૈયાર કરી શકો છો, ઓકે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન ના 10 પ્રશ્નો આપણે પૂછાશે, બરાબર. એટલે કે ભાઈ સ્વિચ ગિયર અને પ્રોટેક્શન માંથી, તો સ્વિચ ગિયર પ્રોટેક્શન ની અંદર બેઝિક તમે જુઓ સુરક્ષાની મૂળભૂત બાબતો, એટલે બેઝિક તમને પૂછેલું છે, બરાબર. એટલે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ રિલેસ છે, બરાબર. ટ્રાન્સફોર્મર નું પ્રોટેક્શન, અલ્ટરનેટર નું પ્રોટેક્શન, બરાબર. ટ્રાન્સફોર્મર પછી મોટર નું, બસ બાર નું, ટ્રાન્સમિશન લાઇન નું, એટલે એની અંદર રિલે, સર્કિટ બ્રેકર છે, ત્યાર પછી આઇસોલેટર છે, આવા બધા ક્વેશ્ચન આવી શકે છે. અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન આવી શકે છે, બરાબર. મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન, પર્સન્ટેજ બાયસ, ડિફરન્શિયલ પ્રોટેક્શન, અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન હોય તો એમાંથી પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, ઓકે. ત્યાર પછી તમે ફાઇનલ તમે જોશો તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે નિયમોમાંથી જે કાંઈ પણ નિયમો છે એમાંથી તમને 10 પ્રશ્નો આવી શકે છે. અને મકાન વીજળીકરણ વાયરિંગ ટૂલ્સ, એટલે આમ જોવા જઈએ તો આખું વાયરિંગ આવી જાય એની અંદર, બરાબર. 10 પ્રશ્ન છે એ વાયરિંગ માંથી તમને પૂછાઈ શકે છે, બરાબર. એટલે જે વાયરિંગ આપણું કવર કરવાનું થતું હોય તો એ બધા વાયર ટાઈપ્સ ઓફ વાયર છે, અલગ અલગ પ્રકારના વાયરિંગ છે, પછી એના આઈ રૂલ્સ છે, નિયમો છે, એમાંથી તમને બધા ઇલેક્ટ્રિફિકેશન માં લિફ્ટ નું વાયરિંગ જો એ બધું તમને આની અંદર કીધેલું છે. ઇલ્યુમિનેશન માંથી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો એના 10 પ્રશ્નો તમને, એટલે આમાં એક વસ્તુ સારું છે કે ભાઈ તમને છે ને ટોપિક વાઇઝ કહી દીધું કે આના 10 પ્રશ્ન આવશે, આના 10 પ્રશ્ન આવશે, આના 10 ટોટલ 12 ટોપિક છે, એટલે 12 ટોપિક ના 10 પ્રશ્ન આવશે, એટલે તમારે 120 માર્ક કવર થયા, બરાબર. તો આ પ્રમાણે તમે પ્રોપર તમે સિલેબસ તમારે જોવાનો છે, બરાબર. હવે સૌથી મહત્વની બાબત એ છે કે ભાઈ આપણે તૈયારી ક્યાંથી શરૂ કરવાની છે.
તો કે ભાઈ પહેલા આપણે જોવાનું છે તો કે ભાઈ તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ, બેઝિક ઇલેક્ટ્રિકલ તમે જુઓ એટલે 10 માર્ક નું પૂછાય છે, તો એમાં આપણે એસી સર્કિટ ને બધું કવર થઈ જાય. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ખાલી ડીસીએમટી કરીને આપણે સબ્જેક્ટ આવો, ડીસી મશીન અને ટ્રાન્સફોર્મર 10 માર્ક નું છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ પીટીએસી એટલે આપણે પીટીએસી કરીને એક સબ્જેક્ટ આવતો, પોલીફેઝ ટ્રાન્સફોર્મર અને એસી રોટેટિંગ મશીન એટલે સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, બરાબર. અને ત્યાર પછી આપણું 3 ફેઝ ઇન્ડક્શન મોટર અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો આ 10 માર્ક નું, આ 10 માર્ક નું, બરાબર. અને ત્યાર પછી તમને હું કહું તો કે ભાઈ જનરેશન, બરાબર, જનરેશન, ટ્રાન્સમિશન, ટીએનડી ડાયરેક્ટ એટલે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, આ 10 માર્ક નું છે, આ 10 માર્ક નું છે, 10 10 10, બરાબર. હવે આ તમે ગણતરી કરો તો 50 માર્ક તમારા ત્યાં મેઇન સબ્જેક્ટ આપણા જેટલા છે એ બધાય કવર કરી લે છે, બરાબર. જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન. પાછું તમે એની અંદર તમે જો અહીંયા 5 કરીને અહીંયા 6 નંબર આપીએ, બરાબર. હવે એની અંદર સોલાર ને વિન્ડ અલગ આપેલું છે, પાછું સોલાર અને વિન્ડ જે છે એ 10 માર્ક નું અલગથી આપેલું છે, બરાબર. એની પોલિસીઝ ને એવા બધા જે છે, તો એટલે જનરલી તમે ગણતરી કરો 60 થયા. ઓકે, હવે હજી આપણે જોઈએ તો કે ભાઈ મેન બીજા જે તમને હું સબ્જેક્ટ કહું, ઇલેક્ટ્રિકલ સર્કિટ આવી ગયું, મોટર, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, 7મા નંબરનું પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, 10 માર્ક નું કવર થઈ જાય છે તમારું, બરાબર. સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, પાછું એસજીપી સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન છે એ આપણું 10 માર્ક નું છે. પછી વાયરિંગ છે, બરાબર, વાયરિંગ તમે ગણતરી કરો તો એ 10 માર્ક નું છે. એટલે આમ તમે ગણતરી કરો તો 90 ક્વેશ્ચન તો એવા થઈ જાય જે આપણે ડિપ્લોમાની અંદર ભણી ગયા હોય છે, બરાબર. કાંઈ એટલું બધું અઘરું નથી, પ્રોપર તમારે ખાલી તૈયાર કરવાનું છે, બરાબર. પ્રોપર સાદી ને સિમ્પલ વસ્તુ છે, આ તમારે બધું એક એક ટોપિક વાઇઝ તૈયાર કરવાનું છે. ક્લિયર? હવે તૈયાર કરવા માટે બુક કઈ વાંચવી, બરાબર, તો કે તમારી પાસે જો ડિપ્લોમાની બુક હોય તો તમે એ વાંચી શકો છો. આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના યુટ્યુબના લેક્ચર્સ છે એ તમે જોઈ શકો છો, રિવિઝન સિરીઝ છે, બરાબર, એમસીક્યુ સિરીઝ છે, ઘણું બધું મેં એવું ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે, એ વિડીયો જોશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. બધા ટોપિકના નહીં હોય, બરાબર, પણ જે ટોપિકના બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે, બરાબર, તો એ બધા તમને કવર થઈ જશે. હજી અહીંયા મેઝરમેન્ટ આવી જશે, બરાબર, મેઝરમેન્ટ. ઓકે, તો 100 માર્ક તો એમનેમ થઈ ગયા તમારા, ગણતરી કરો તો પછી ઓલા જે બીજા એક બે ટોપિક આપણે રહી ગયા છે, બરાબર. તો આને પહેલા પ્રાયોરિટી આપવાની છે, બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ. અને આ બધું મારા ખ્યાલથી હું એવું માનું છું તમે જો પહેલાથી તૈયારી કરતા હો તો તમને આ આવડતું હશે, એવું હાવ કઈ ન આવડતું એવું તો બને જ નહીં, બરાબર. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે, 1 બાય 1 ટોપિક વાઇઝ તૈયાર કરતું જવાનું છે. ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર આખું તૈયાર આવડતું હોવું જોઈએ, બરાબર. ટ્રાન્સફોર્મર નું કન્સ્ટ્રક્શન, ટ્રાન્સફોર્મર નું આપણે તમે જુઓ ટ્રાન્સફોર્મર ના પ્રકાર, ટ્રાન્સફોર્મર નું ઈએમએફ ઇક્વેશન, ટ્રાન્સફોર્મર ના લોસીસ, ટ્રાન્સફોર્મર ને પેરેલલ ઓપરેશન, ટ્રાન્સફોર્મર ના ટેસ્ટિંગ છે, એ બધા જ તમને આવડતા હોવા જોઈએ. એટલે આખું આપણે તૈયાર કરી લેવાનું, પછી એના એમસીક્યુ આપણે તૈયાર કરવાના, બરાબર. પછી જેમ કે ઇન્ડક્શન મોટર છે તો ઇન્ડક્શન મોટર નું બધું આવડતું હોવું જોઈએ. 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બધું વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું થશે, બરાબર. એટલે આ ટોપિક વાઇઝ તમારે તૈયાર કરવાનું થશે. એના માટે તમે કોઈ પણ બુક વાંચી શકો છો, વિડિયો લેક્ચર્સ યુટ્યુબમાં ઢગલો પડ્યા છે એ તમે જોઈ શકો છો, બરાબર. બુક જો તમારે ગુજરાતીની અંદર વાંચવી હોય, ગુજરાતીની અંદર બુક વાંચવી હોય તો ખાસ ધ્યાન દેજો કે ભાઈ આપણી પાસે આકાશ પબ્લિકેશન છે, આકાશ પબ્લિકેશન, બરાબર. આકાશ પબ્લિકેશનની બુક તમે રિફર કરી શકો છો ગુજરાતી એમસીક્યુ માટે, બરાબર, ગુજરાતી એમસીક્યુ માટે. અને ઇંગ્લિશમાં જો તમે વાંચવી હોય તો ઇંગ્લિશ માટે તમે ખાસ ધ્યાન દઈ શકો છો તો કે ભાઈ આપણી પાસે આરકે રાજપૂત બુક છે, બરાબર. જો તમારી પાસે એ હોય તો કરી શકો છો, અથવા ટેક્સ્ટ બુકની એઈ અથવા એસએસસી જેઈ ની બુક તમે એક લઈ લ્યો. એ બેમાંથી કોઈ પણ એક બુક લઈને તમે કવર કરો ને તોય તમને વાંધો નહીં આવે. એ ઉપરાંત જુનિયર નિરીક્ષકનું હમણાં પેપર લેવાયેલું હતું, એ પેપર ખાસ જુઓ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આ કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. શક્ય હશે તો એ પેપરનું સોલ્યુશન યુટ્યુબમાં કરાવી દઈશ, બરાબર, આપણું ટેકનિકલનું, એટલે આપણને આઈડિયા આવતો જાય કે ભાઈ ટેકનિકલમાંથી કેવા કેવા ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે પ્રોપર તૈયારી તમારે વ્યવસ્થિત રીતે કરવાની છે. 1 બાય 1 ટોપિક વાઇઝ તમારે જાતું જવાનું છે, બરાબર. એક એક ટોપિક તૈયાર કરતો જવાનો છે એટલે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. એમસીક્યુ તમારે તૈયાર કરવાના છે. આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના જે વિડીયોઝ છે એ તમે જોઈ શકો છો. ટેસ્ટ ખાસ, બરાબર, સૌથી મહત્વની વસ્તુ છે. આપણે એટલી બધી ટેસ્ટો લીધેલી છે, બરાબર. એ ઉપરાંત આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ આપણી જે એપ્લિકેશન છે એની અંદર ટેસ્ટ ચાલુ થઈ જશે, તો ઈ ટેસ્ટ પણ ડેઈલી તમે આપતા જશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે.
બરાબર. મેઇન વસ્તુ છે કે તમને કેટલું આવડે છે, બરાબર, એના કરતા તમે કેટલું ટેસ્ટ તમે આપો છો ને એના ઉપર આધાર રાખશે. કારણ કે તમારી સામે નવો ક્વેશ્ચન આવે છે, તમે શું વિચારો છો એ ટેસ્ટ થી જ તમને ખબર પડશે, તો તમે પરીક્ષા સમયે સારું પરફોર્મ કરી શકશો. બરાબર. એટલે આ પ્રમાણે સીરી 1 by 1 તમારે જોતું જવાનું છે. ભાઈ ખાસ આકાશ પબ્લિકેશન ની બુક વાંચવી હોય તો ગુજરાતીમાં વાંચવી હોય તો એ લઈ લેવાની છે. ઇંગ્લિશ માટે આરકે રાજપૂત છે અથવા વીકે મહેતા તમારી પાસે હોય તો ઈ જ વાંચજો. બરાબર. નકર ટેક્સ્ટ બુક ની એસએસસી જેઈ ની બુક અથવા એઈ જેઈ ની કોઈ પણ બે માંથી કોઈ પણ એક બુક લઈ અને તમે ઈ પ્રિફર કરશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે. કારણ કે એસએસસી જેઈ વાળી છે એસએસસી જેઈ ના એમસીક્યુ પૂછતા હોય છે. બરાબર. આવા પેપર ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હશે એટલે તમારે એ પ્રમાણે તૈયારી કરવાની થશે, તમને જે લેંગ્વેજ ફાવે એ પ્રમાણે. બરાબર. એટલે આ આખો સિલેબસ મેં પ્રોપર સમજાવ્યો છે. મેથ્સ રીઝનિંગ ખાસ કરવાનું છે. તે પછી સીધું ટેકનિકલમાં ઉતરવાનું છે. જો તમને બંધારણ નહીં ફાવતું હોય તો થોડું થોડું કરતું જવાનું છે. એવું નથી કાંઈ મૂકી દેવાનું, કરંટ અફેર્સ એ કરતું જવાનું છે. કોમ્પ્રિહેન્શન ના માર્ક તો તમે જો જૂના પેપર જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આપણને આવવાના છે કે નથી આવવાના. બરાબર. એટલે પ્રોપર સારામાં સારો સ્કોર કરશો તો આપણને ક્યાંય વાંધો નહીં આવે. બરાબર. પ્રોપર તૈયારી કરતું જવાનું છે. સાથે સાથે આવા હું નવા વિડીયો લાવતો જઈશ જેથી તમને આઈડિયા આવતો જાય કે હજી આગળ કઈ રીતના આપણે તૈયારીનું લેવલ વધારતું જવાનું. બરાબર. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.